ભગવાન કૃષ્ણ, ભગવાન ગોપીનાથજી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાન, આને અમે એક માનીએ છીએ, અલગ નથી માનતા. જેમના કંઠે અમૃતવાણીનો વાસ છે, તમામ હરિભક્તોના હૈયે જેમને અતૂટ વિશ્વાસ છે, ધર્મ ધજા લઈ અને જે ધર્મની રક્ષા કરી રહ્યા છે, એ જ સાચા સંત, એ જ સાચા મહાત્મા છે. એસપી સ્વામી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સ્ટુડિયો વ્હીલના અમારા નવા એક અભિગમમાં. આપણે જે ભૂમિ ઉપર બેઠા છીએ એ તપોભૂમિ કહેવાય. ખરા અર્થમાં સ્વામિનારાયણ ભગવાન છે એ મંદિરની ગાથા જાણવી હોય તો આપના મુખેથી શું કહેવામાં? જે ગઢડાની આ ભૂમિ ઉપર ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર કુલ 49 વર્ષની આયુષ ભગવાનની હતી. એમાંથી 29 વર્ષ સુધી જેઓ ગઢડામાં રહીને સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક કાર્યો કર્યા. આપે કાર્યભાર સંભાળેલો છે એ મંદિરનો. એ સ્મરણો અને જ્યારે એની અનુભૂતિ કરવી હોય તો એ સ્વામીને સ્મરણો કેટલા યાદ આવે? જીવનમાં એક એમ સફળતા થાય કે આપણે ગોપીનાથજી મહારાજને રાજી કરવા જે કામ કર્યું છે એનાથી હરિભક્તો ખૂબ રાજી છે. સ્વામી, યાત્રા કરવી, ધર્મસભાઓ કરવી, મહોત્સવો કરવા, ભક્તિના માર્ગે લોકોને બોલાવવા, આ એવું માની શકાય કે એ ધર્મની રક્ષા માટે ખૂબ જરૂરી છે. હું એવું ચોક્કસપણે માનું છું કે સનાતનની રક્ષા, હિન્દુત્વની રક્ષા એ એવો વિષય છે કે લોકોના આચરણમાં આવવું જોઈએ. એ ભાષણની બાબત નથી. ધર્મ પરિવર્તન એક ખૂબ થઈ રહ્યું છે. આપણા મૂળભૂત સિદ્ધાંતો દરેક હિન્દુ ધર્મના, સનાતન ધર્મના લોકોના હૃદયની અંદર હોવા જોઈએ. એની એટલી વિચારધારા બળવાન હોવી જોઈએ. ધર્મની વાત થઈ, સંપ્રદાયની વાત થઈ, પણ આપ સામાજિક કાર્યો પણ એટલા કરો છો. વિવિધતાની અંદર એકતા એટલે સનાતન. જેમના કંઠે અમૃતવાણીનો વાસ છે, તમામ હરિભક્તોના હૈયે જેમને અતૂટ વિશ્વાસ છે, ધર્મ ધજા લઈ અને જે ધર્મની રક્ષા કરી રહ્યા છે, એ જ સાચા સંત, એ જ સાચા મહાત્મા છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ. ગુજરાત ફર્સ્ટનો વિશેષ અભિગમ સ્ટુડિયો ઓન વ્હીલમાં આપનું સ્વાગત છે. આજે અમારા મહેમાન એક એવા વ્યક્તિ બન્યા છે, એક સ્વામી બન્યા છે કે જેમનું જીવન એ સંસાર માટે સમર્પિત છે, ધર્મ માટે સમર્પિત છે, સંપ્રદાય માટે સમર્પિત છે. એસપી સ્વામી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સ્ટુડિયો ઓન વ્હીલના અમારા નવા એક અભિગમમાં. સ્વામી, આપણે જે ભૂમિ ઉપર બેઠા છીએ એ તપોભૂમિ કહેવાય. ભૂમિમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. એ મંદિરનો મહાત્મય જાણવું હોય, ખરા અર્થમાં સ્વામિનારાયણ ભગવાન છે એ મંદિરની ગાથા જાણવી હોય તો આપના મુખેથી શું કહેવામાં? આપણે ગઢપુર પવિત્ર તીર્થભૂમિમાં બેઠા છીએ. જે ગઢડાની આ ભૂમિ ઉપર ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર કુલ 49 વર્ષની આયુષ ભગવાનની હતી. એમાંથી 29 વર્ષ સુધી જેઓ ગઢડામાં રહીને સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક કાર્યો કર્યા અને છેલ્લે ભગવાન સ્વામિનારાયણે અંતિમ શ્વાસ પણ આ ગઢડાની પવિત્ર ભૂમિ ઉપર લીધો. એટલે ભગવાન સ્વામિનારાયણની આ કર્મભૂમિ છે અને ભગવાન સ્વામિનારાયણનું આ ઘર કહેવાય. અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય તીર્થભૂમિ પણ ગઢડા કહેવાય. સ્વામી, એનો ઇતિહાસ પણ એક છે. કૃષ્ણ ભગવાન અહીંથી નીકળતા હતા, મૂર્તિની જ્યારે લાલજી ગોપીનાથજી મહારાજની સ્થાપના થઈ, એમને વિચારો આવ્યા, તે અહીંયા રોકાયા. ઇતિહાસ પણ જાણવો છે આપની પાસેથી ગઢડાનો. 5000 વર્ષ પહેલાં જ્યારે આ પૃથ્વી ઉપર ભગવાન સ્વયં કૃષ્ણ પધાર્યા અને ગોકુળની લીલાઓ કરીને મથુરા આવ્યા અને મથુરાની અંદર જરાસંઘ અને કાળ યવન દ્વારા અનેક વખત ભગવાન સાથે લડાઈ થઈ અને સ્વયં ભગવાને એવું વિચાર્યું કે હવે આ મથુરા છોડીને હું દ્વારકા ચાલ્યો જાઉં. અને પોતે રણ મેદાનમાંથી પલાયન થયા એટલે એમનું નામ રણછોડ પડ્યું. એ ભગવાન કૃષ્ણ મથુરાથી ભાગતા ભાગતા આપણા જે ગિરનાર એટલે એને સંસ્કૃતમાં રૈવત પર્વત કહેવામાં આવે છે ત્યાં જવા માટે નીકળ્યા. અને રસ્તાની અંદર જે જગ્યાએ હાલ ગોપીનાથજી મહારાજનું મંદિર બિરાજે છે એ જગ્યાએ જ ભગવાન શ્રી કૃષ્ણએ વિસામો લીધો. અને એ વખતે એમની સાથે રહેલા લોકોએ ભગવાન કૃષ્ણને પૂછ્યું કે આપણી પાછળ જરાસંઘને કાળ યવનને કેટલા દુશ્મનો આવી રહ્યા છે, છતાંય અહીંયા કેટલો શાંતિનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે સ્વયં ભગવાન કૃષ્ણ એવું બોલેલા કે જે જગ્યાએ હું બેઠો છું એ જ જગ્યાએ મારા સ્વરૂપની સ્થાપના થશે
અને અહીંયા આવીને જે શુભ સંકલ્પ કરશે એના બધા જ સંકલ્પો સિદ્ધ થશે. એ જ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે પોતાના શરીરના માપ ટુ માપ ભગવાન કૃષ્ણની મૂર્તિ બનાવરાવી અને પોતે જ એને આંગળી પકડીને એ મૂર્તિને ચાલતી જે જગ્યાએ ગોપીનાથજી મહારાજ બિરાજે છે ત્યાં પધરાવી અને સ્વામિનારાયણ ભગવાને એ ગોપીનાથજી મહારાજની મૂર્તિ પધરાવી એની પ્રતિષ્ઠાની આરતી સ્વયં પોતે ઉતારી અને એવું બોલ્યા જેમ ભગવાને રામે રામેશ્વરની અંદર રામેશ્વર ભગવાનની સ્થાપના કરીને એમ કીધું કે હરિને હરમાં કોઈ ભેદ જોવે એ અમારો નથી, એમ ભગવાન સ્વામિનારાયણ પણ એવું બોલ્યા કે આ ભગવાન કૃષ્ણ એટલે કે ગોપીનાથજી મહારાજ અને અમારામાં કોઈ જે ભેદ જોવે એ અમારો નથી. એટલે ભગવાન કૃષ્ણ, ભગવાન ગોપીનાથજી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાન આને અમે એક માનીએ છીએ, અલગ નથી માનતા. સ્વામી, આપે કાર્યભાર સંભાળેલો છે એ મંદિરનો, એ સ્મરણો અને જ્યારે એની અનુભૂતિ કરવી હોય તો એ સ્વામીને સ્મરણો કેટલા યાદ આવે? કાર્યભાર એના થકી સંપ્રદાયનો વિકાસ, ધર્મનો વિકાસ, લોકોને જોડવા એ કેટલું જરૂરી છે અને જરૂરી બની રહ્યું હતું એ વખતે? ગોપીનાથજી મહારાજની સંસ્થાનો છેલ્લા 22 વર્ષ અમારા બોર્ડ હતું અને એના એક વહીવટી કાર્યદક્ષ સાધુ તરીકે મેં એમાં સેવા આપી છે. મને ખૂબ આનંદ છે આ જગતની અંદર જે આધ્યાત્મિક જગતની અંદર માને છે ભગવાન ઈશ્વરમાં, જેને આસ્થા અને શ્રદ્ધા છે, એને કોઈ પણ મંદિરની અંદર કોઈ ધાર્મિક કાર્યની અંદર સેવા કરીને એમાં એક એને આનંદ મળતો હોય છે. એમ ગોપીનાથજી મહારાજે અમને 22 વર્ષ લગી એમની સેવામાં રાખ્યા, ખૂબ મંદિરના બધા વિકાસના કામો કર્યા અને ખૂબ લોકોએ અમને સ્વીકાર્યા અને ખૂબ ભાવથી અમારા આદેશ અને આજ્ઞા પ્રમાણે ગરડા મંદિરમાં કામો પણ થયા અને જે જોઈ શકાય એવા બધા કામો અમે કર્યા છે. અને એનો આજના દિવસે મને ખૂબ હૃદયથી આનંદ છે કે પણ આજે પણ લોકો મને એ વાત જ્યાં પણ મળે દેશ વિદેશના હરિભક્તો, તો અમારા સમયકાળની અંદર જે હરિભક્તોને ભગવાનનું ભજન કરવામાં, મંદિરની સેવા કરવામાં જે આનંદ આવ્યો હતો એ આજે અમારી સમક્ષ ગર્વ સાથે આનંદથી અમારી સમક્ષ આવીને કહે ત્યારે અમને જીવનમાં એક એમ સફળતા થાય કે આપણે ગોપીનાથજી મહારાજને રાજી કરવા જે કામ કર્યું છે એનાથી હરિભક્તો ખૂબ રાજી છે. સ્વામી, આપે કીધું કે એ સમય હતો, હજી પણ આપણને વિદેશના હરિભક્તો છે કહે કે આનંદ હતો એ સમયે. એ જ ટકાવી રાખવા માટે, લોકોને સંપ્રદાય સાથે સનાતન ધર્મમાં લાવવા માટે કેવા પ્રયત્નો, કેવા પ્રકલ્પો હોવા જોઈએ એક સાધુ તરીકે, એક સ્વામી તરીકે, જેથી કરીને સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય લોકો છે એના તરફ વળે, સત્સંગ કરતા થાય, ભક્તિ કરતા થાય, અને કેટલું અનિવાર્ય છે? સનાતન ધર્મની જ્યારે બાબત આવે ત્યારે સનાતન એટલે ઈશ્વરી તત્વ એક છે. અનેક સંપ્રદાયોના માધ્યમથી ઈશ્વર સુધી પહોંચાડવા માટે અનેક ધર્માચાર્યો, અનેક મહાપુરુષો આ પૃથ્વી પર આવીને એમને જે વર્તમાન સમયની અંદર જે નિયમો બનાવવાની આવશ્યકતા દેખાતી હોય એ પ્રમાણે ધર્મના નિયમો બનાવીને એક સંપ્રદાયના માધ્યમથી ભગવાનના સુધી પહોંચાડવાનો જે માર્ગ બનાવે એ ધર્માચાર્ય કહેવામાં આવે. અને એવા ધર્માચાર્યો, આચાર્યો દ્વારા જે અનેક સંપ્રદાયો આપણા હિન્દુસ્તાનની અંદર છે જેના માધ્યમથી દરેક ઈશ્વર સુધી પહોંચી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ તરીકે હું તો એવું માનું છું કે ઈશ્વરી તત્વ એક જ છે. અનેક સંપ્રદાયોના માધ્યમથી સૌ ઈશ્વર તરફ પહોંચવા માટેનો પ્રયત્ન કરે છે. પણ સંપ્રદાય એટલે અમારા ભગવાન સ્વામિનારાયણે એક વચનામૃતમાં એવું કીધું કે ભગવાન સાથે હેત કેવું રાખવું, તો એનો સ્વયં ભગવાને જવાબ આપ્યો કે જેવું તમને પરિવારમાં હેત હોય એવું હેત તમે ભગવાનને, ભગવાનના સાધુ ભક્તો સાથે રાખો.
પરિવારમાં તમને કેવું હેત હોય તો કે આ મારો પરિવાર છે, ગમે એટલું બહારનું પોલિટિકલ રાજકારણ હાલતું હોય, બધું હાલતું હોય, પણ જ્યારે પરિવારની વાત આવે ત્યારે માણસ બધા વાદમાંથી બહાર નીકળી અને પોતાના પરિવારને બચાવવા માટે કે એને કોઈ નુકસાન ન થાય એના માટે એ સમર્પિત હોય. એમ સંપ્રદાયવાદ એવો છે કે જે સંપ્રદાયને તમે માનતા હોય એના વિકાસ માટે, એના સિદ્ધાંતોને સ્થાપિત કરવા માટે એ પ્રથમ સ્ટેજ છે. પણ મારા એટલા જીવનના સાધુ દીક્ષા લીધા પછીના અનુભવ પછી હું એવું કહું છું કે એક સામાન્ય ઈશ્વરમાં આસ્થા અને શ્રદ્ધાવાળા માણસને ભગવાન સુધી પહોંચાડવા માટેની એક સંપ્રદાય નિસરણી છે. પણ જે સંપ્રદાયના સાધુ સંતો, મહાપુરુષો, આચાર્ય છે એ તો એનાથી ઉપર છે. એનું નોલેજ છે એ તો દરેક જે ઈશ્વરી શક્તિ છે એને સ્વીકારતી હોવી જોઈએ, એમાં ક્યાંય એને ભેદ ન હોવો જોઈએ. અને એવા ભાવને અમે સમજીને અમારા જીવનની અંદર અમે હમણાં જ દ્વારકાધીશ મંદિરની પદયાત્રા લઈને અમારા ધર્મના વડા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી 4000 પદયાત્રીઓની સાથે ગઢડાથી 340 કિલોમીટર એ દ્વારકાધીશનું મંદિર થાય, તો ત્યાંથી અહીંથી 4000 માણસો ચાલીને ગયા. ખાલી હરિભક્તો નહીં, સાથે સંતો, 100 સાંખ્યોગી બહેનો અને અમારા સંપ્રદાયના ધર્મકુળ પરિવારમાંથી પૂજ્ય લાલજી મહારાજ, બાળલાલજી મહારાજ, એમના દીકરીઓ અને અમારા ધર્મગુરુના ધર્મપત્ની, જે ધર્મપત્ની છે કોઈ દિવસ બહાર સમાજની અંદર કોઈ પરપુરુષો એમનું મોઢું ન જોઈ શકે એવી મર્યાદાથી જીવન જીવતા હોય, એ સ્વયં એક સંગ્રામની અંદર મર્યાદાની સાથે અહીંયા ગઢડાથી દ્વારકા 340 કિલોમીટર ચાલીને ગયા. તો એની પાછળ અમારા ભગવાન સ્વામિનારાયણનો એક આદેશ છે કે અમારા સંતો ભક્તોએ, અમારા આશ્રિતોએ અવશ્યમેવ દ્વારકા આદિ તીર્થોની યાત્રા કરવી. જે જગ્યાએ ભગવાનના અવતારો થયા હોય, લીલા ચરિત્રો થયા હોય એવી તીર્થભૂમિમાં અવશ્ય યાત્રા કરવી. તો આટલા બધા વિશાળ સંઘ સાથે અમે દ્વારકાધીશના દર્શને ગયા, ખૂબ આનંદ મળ્યો. અને અમારા સંપ્રદાયની, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન કૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણને એક માનવામાં આવે છે. આ ગઢડાની અંદર ગોપીનાથજી મહારાજ બિરાજે છે અને દ્વારકાની અંદર કાળિયા ઠાકર બિરાજે છે, એમાં કોઈ ભેદ નથી માનતા. અને જો આ જ ભાવ સાથે યાત્રાનો પ્રારંભ થયો કે સ્વામિનારાયણ સનાતન દ્વારકા હોય કે સ્વામિનારાયણ ભગવાન એક છે. હા, એ દ્વારકાની અંદર બિરાજતા ભગવાન કૃષ્ણ કે ગઢડાની અંદર બિરાજતા ગોપીનાથજી મહારાજ, એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કે ડિફરન્સ નથી. એ બધું એક જ છે. અને જો એવું હોય તો જ આટલા બધા લોકો 4,000 માણસ સાથે ચાલીને જવું. અમે ત્યાં દ્વારકા પહોંચ્યા તો ત્યાંના ગુગળીઓને બધા એમ કીધું કે અત્યાર સુધીમાં સંઘ આવ્યા પણ આવડો વિશાળ સંઘ કોઈ દિવસ આવ્યો નથી. ને આટલો ડિસિપ્લિન સાથે જે અમારા હરિભક્તો, અમારા સંતો ભક્તોએ જે રીતે આખી દર્શનની વ્યવસ્થા, અમારા ધર્મગુરુઓની જે રીતની દર્શન કરવાની સિસ્ટમ, આ બધું જોઈને દ્વારકાની અંદર રહેતા નગરજનો ખૂબ આનંદિત થયા. દુનિયાની અંદર પણ એની બધી રીલો સોશિયલ મીડિયામાં બધાએ જોઈ, ખૂબ આનંદિત થયા. માટે મારું કહેવાનો અર્થ એ જ છે કે આવતા વર્ષે અમે સોમનાથ મહાદેવના દર્શને જવાના છીએ અને એ તો આની કરતાં લગભગ 3-4 ગણા હરિભક્તો હશે. તો એનો અર્થ એવો છે કે ભાઈ ઈશ્વરી તત્વ એક છે સનાતનની અંદર, અને સનાતનની ત્યારે જ મજબૂતાઈ ગણાય અને સનાતન ધર્મનો વિશ્વની અંદર ત્યારે જ ડંકો વાગશે કે આપણા ઋષિમુનિઓએ, આપણા દેશના મહાન જે જ્ઞાની પુરુષોએ આપણને જે વારસો આપ્યો છે એ સનાતનની અંદર વિવિધતાની અંદર એકતા, એટલે સનાતન. આપણે ઈશ્વરી તત્વ એક છે એમ માનીને સમાજની અંદર બધા લોકોની આસ્થા અને શ્રદ્ધા ભગવાનમાં વધે એવા ભાવ સાથે કાર્ય કરીએ, એમાં જ સનાતનની શોભા છે. એટલે સ્વામી, યાત્રા કરવી, ધર્મસભાઓ કરવી, મહોત્સવો કરવા, ભક્તિના માર્ગે લોકોને બોલાવવા,
આ એવું માની શકાય કે એ ધર્મની રક્ષા માટે ખૂબ જરૂરી છે. જો આ કરીશું તો આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો અને સાથે જ આપણે જે આપવા માંગીએ છીએ આવનારી પેઢીમાં તો જ એ જળવાશે. હું એવું ચોક્કસપણે માનું છું કે સનાતનની રક્ષા, હિન્દુત્વની રક્ષા એ એવો વિષય છે કે લોકોના આચરણમાં આવવું જોઈએ. એ ભાષણની બાબત નથી. લોકોના આચરણમાં કેમ આવે? અહીંયાથી ગઢડાથી અમે દ્વારકા 340 કિલોમીટર ચાલીને ગયા તો અમારા ધર્મગુરુ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, નોગેન્દ્ર પ્રસાદજી મહારાજનો એ ભાવ હતો કે આપણે ચાલીને જઈએ, અનેક ગામમાંથી નીકળશું, એ ગામના લોકો જોશે, એની પણ ભાવના વધશે. અનેક ગામના લોકોના વચ્ચે આપણે ભગવાનના જય જયકાર સાથે જશું તો એ લોકો પણ જય જયકાર બોલશે, ભગવાનનું ભજન કરશે, એના મનની અંદર પણ સંકલ્પ થશે, એ પણ એવી યાત્રાઓ કાઢશે. માટે આપણે ભાષણબાજીથી કોઈના અંદર ધર્મની સ્થાપના કરી નહીં શકીએ. પ્રેક્ટિકલ ભગવાન પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા કેમ વધે, લોકોના જીવનની અંદર ભગવાનના તરફી કેમ અભિગમ વધે, એ કેમ મંદિરે જતો થાય, એના જીવનની અંદર ભગવાનના ઉત્સવ સમયો કેમ એ કરે અને ભગવાનની ભક્તિના માધ્યમથી ભગવાનની નજીક જઈ શકાય છે. અને સનાતન ધર્મની મૂળભૂત બાબતો છે એ સમાજની અંદર જો પ્રસ્થાપિત કરવી હશે, વિશ્વની અંદર સનાતનને, આપણા હિન્દુ ધર્મને વિશ્વગુરુના સ્થાને આપણે પહોંચાડવો છે તો દરેક વ્યક્તિ છે એનું આચરણ સુધરવું જોઈએ, એ ચરિત્રવાન થવો જોઈએ, એ ભગવાનની ભક્તિ કરતો થવો જોઈએ. અને એના માટે આવી યાત્રાઓ કરવી, સામાજિક કામો કરવા, ભગવાનના ખૂબ સત્સંગમય વાતાવરણ ઊભા કરવા, એ આવશ્યકતા છે. પોલિટિકલ પાવરથી કે ફિલ્મી દુનિયાની અંદર જેમ હીરાને એવી રીતના બેકગ્રાઉન્ડથી કે એવી રીતના કોઈ સાધુ સંતોના પ્રભાવથી જે બધું થઈ રહ્યું છે એના અંદર સનાતનની મજબૂતાઈ નથી. એટલે અમારા ધર્મગુરુ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમ કહે છે કે મંદિરની શોભા કેમાં, સુવર્ણનું મંદિર કરી દેવાથી એમાં શોભા નથી, પણ એ મંદિરની અંદર ભગવાનનું કેટલું ભજન થાય છે એ મહત્ત્વનું છે. તો અત્યારે મોટા વિશાળ મંદિરો ખડકી અને લોકોને આકર્ષિત કરવામાં આવે છે, મોટા મોટા મંદિરોને પર્યટક સ્થળો બનાવવામાં આવે છે, પણ એ મંદિરની અંદર ભગવાનનું ભજન કેટલું થાય એ મહત્ત્વનું છે. અને એટલા માટે લોકોની અંદર ભજન થાય, ભક્તિ થાય, એટલા માટે બધી યાત્રાઓ અને આ સભાઓ, એના માધ્યમથી લોકોની અંદર સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો ઉતરે એના માટેનો આ પ્રયત્ન. આમાંથી એક પ્રશ્ન મને ઉદ્ભવે છે કે હમણાં દક્ષિણ ગુજરાત બાજુ અને ભારતમાં પણ ધર્મ પરિવર્તન એક ખૂબ થઈ રહ્યું છે. જે છેવાડાના વ્યક્તિઓ છે કે જે થોડા અશિક્ષિત છે એમને ભ્રમિત કરી અને અન્ય ધર્મમાં એમનું ધર્મ પરિવર્તન કરવામાં છે. ક્રિશ્ચનો ઘણા બધા એવા વિડીયોઝ પણ વાયરલ થયા છે કે ભરી બજારમાં તમે ધર્મમાં જોડાઓ, ક્રિશ્ચિયન ધર્મમાં જોડાઓ, ઈશુ તમારા ભગવાન છે, ઈશુ જ સાચા ભગવાન છે. આ કેટલું ખતરારૂપ સાબિત થઈ શકે છે કે જો એક સંત સ્વામી અથવા તો મહંત આ નહીં સમજે અથવા તો એમના અનુયાયીઓ નહીં સમજે તો એ સનાતનનો પાયો હલાવી શકે. એ જ મૂળભૂત જે મેં હમણાં વાત કરી એમ કે સનાતન ધર્મને ટકાવવા માટે કોઈ આપણા ધર્મના લોકોને એના ધર્મમાં પરિવર્તિત કરી રહ્યા છે એની પ્રથમ જવાબદારી આપણી જ છે. કોઈ માણસ ગરીબ હોય અને સનાતન ધર્મમાંથી પરિવર્તિત થઈ જાય, એ આપણે જે કહીએ છીએ એ મૂળભૂત આપણી પાયાની ખોટ છે. આપણા મૂળભૂત સિદ્ધાંતો દરેક હિન્દુ ધર્મના, સનાતન ધર્મના લોકોના હૃદયની અંદર હોવા જોઈએ, જેના કારણે કોઈ દુનિયાનો કોઈ પણ માણસ હિન્દુ ધર્મના કોઈ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તિત કરવા માટે સક્ષમ ન હોવો જોઈએ. એની એટલી વિચારધારા બળવાન હોવી જોઈએ. અને એટલા માટે આપણે ત્યાં સબરીથી માંડીને બધાના આપણે ત્યાં દૃષ્ટાંતો છે કે ગરીબ હોવાથી કોઈ સંપ્રદાયની અંદર પરિવર્તિત થઈ જાય, બીજો ધર્મ એક્સેપ્ટ કરી લે, એ તો આજના યુગની અંદર સનાતન ધર્મના જે સૈદ્ધાંતિક બાબતો છે એ ગૌણ પડી છે. અને એ મજબૂતાઈથી લોકોના હૃદયની અંદર પહોંચે, ઈશ્વરમાં આસ્થા વધે, શ્રદ્ધા વધે, તો એ કદાપી શક્ય નથી. સ્વામી, આ ધર્મની વાત થઈ, સંપ્રદાયની વાત થઈ, પણ આપ સામાજિક કાર્યો પણ એટલા કરો છો.
ધર્મની સાથે સામાજિક કાર્ય એ પણ એક મોટી જવાબદારી છે, એક સાધુ તરીકે, એક સંત તરીકેની. એ એનો હેતુ શું હોય છે અને આપ કયા એવા સામાજિક કાર્ય કરો છો જેથી કરીને સમાજને પણ એક ઉત્થાન અને એક માર્ગ મળે? સનાતન ધર્મની અંદર અને આપણી ભગવદ્ ગીતા એમ કહે છે, આપણા દેશના ઋષિમુનિઓ એમ કહે છે કે માણસ માત્રની અંદર તમને જ્યારે ઈશ્વર દેખાવા મળે ત્યારે તમારા જીવનની અંદર ભગવાનના કાર્ય પ્રત્યેનો તમારો અનુરાગ વધે. બાકી જ્યાં સુધી આપણે બીજા કાર્યક્રમો દ્વારા કાર્ય કરીએ છીએ એમાં આપણો વ્યક્તિગત સ્વાર્થ હોય છે. જેને ભગવાનનું કામ કરવું છે એને આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિની અંદર ઈશ્વર દેખાવા મળે એટલે એનું કાર્ય ઈશ્વરને અનુલક્ષીને થઈ ગયું. અને ઈશ્વરને રાજી કરવા માટે એના માટે કોઈ દુશ્મન મિત્ર રહેતો નથી. એમ અમે આ એક સાધુ તરીકે અમારા જીવનની અંદર એવું અમે સમજીએ છીએ. અમે ગરડા મંદિરના 22 વર્ષ સુધી વહીવટમાં રહ્યા પછી અમારા સંપ્રદાયની અંદર કોઈ પણ અનુયાયી આવ્યો, કોઈ પણ હરિભગત આવ્યો તો અમે ગોપીનાથજી મહારાજનો હરિભગત છે એવું સમજીને એના માટે એ અમારો સરતાજ છે એવી રીતે સમજીને એની સરભરા કરી છે. એમ સનાતન ધર્મના અંદર અમે દુનિયાની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર કામ કરવા જઈએ છીએ તો એમાં માણસ માત્રને અમારે રાજી કરવો છે, માણસ માત્રનું શ્રેય થાય એવું કરવું છે. અને શ્રેય ત્યારે જ થાય કે દરેકમાં આપણને ઈશ્વર દેખાય. અને એવું દરેકમાં ઈશ્વર દ્રષ્ટિએ અમે સમજીને બ્લડદાનોના કેમ્પો કરી રહ્યા છીએ, જેના માધ્યમથી હમણાં 22 ફેબ્રુઆરીએ જ સમગ્ર ગુજરાત અને દેશ વિદેશની ધરતી ઉપર આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી, પૂજ્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના આદેશથી દેશ વિદેશના હરિભક્તોએ પોતપોતાના વિસ્તારની અંદર જે કેમ્પ હતા ત્યાં ખૂબ હજારોની સંખ્યામાં રક્તદાન કર્યું. ગયા વર્ષે પણ એવી રીતે એક ખાલી સામાન્ય અપીલથી હજારો લોકોએ રક્તદાન કર્યું. એ રક્તદાનથી અનેક દર્દીઓના દુઃખ દૂર થાય. અને મેં તો મારા પ્રવચનમાં એવું કીધું કે આ પૂજ્ય ધર્મગુરુઓ આદેશ કરે છે અને આના માધ્યમથી જે લોકોએ બ્લડ દાન કર્યું એમાં અમારી શુદ્ધ ભાવના છે તો એ વ્યક્તિને જેને બ્લડ ચડે ને એનું દર્દ છે એ મટી જ જાય. કારણ કે અમારી ભાવના શુદ્ધ છે. અમે સમાજની અંદર દેખાડવા માટે નથી કરતા કે સમાજમાં પ્રસ્થાપિત થવામાં નથી કરતા. આ કેટલાય વર્ષથી અમારા કાર્યક્રમો ચાલે છે પણ અમે ક્યાંય એની કોઈ જાહેરાત નથી કરતા. એક અમારા ધર્મગુરુ આદેશ કરે અને દેશ વિદેશની ધરતી ઉપર એક જ દિવસની અંદર હજારો માણસ બ્લડ દાન કરે ને બેંકની અંદર એ આપી દેવામાં આવે. પણ એની પાછળનો માત્ર ને માત્ર ઉદ્દેશ એ છે કે માણસને કેમ સુખિયા કરવા અને માણસમાં રહેલો જે ઈશ્વર છે એને રાજી કરવાનો જે દિવસ આપણો ધ્યેય થઈ જાય ત્યારે દુનિયામાં કોઈ પણ વ્યક્તિની સેવા કરતા કે કોઈના દુઃખને હરતા આપણને કોઈ અટકાવી શકતું નથી, ત્યાં આપણને કોઈ રોકી શકતું નથી, ત્યાં આપણને કોઈ માન, અભિમાન કે ગર્વ થતો નથી. બીજું એ કે યાત્રાઓ કરવી, સોમનાથ પણ આપ જવાના છો યાત્રા કાઢીને, પણ સ્વામી પ્રશ્ન એમ થાય કે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન, ઘણા બધાના મગજમાં માઇન્ડસેટ એવા છે કે બે અલગ પંચ છે, બે અલગ વસ્તુ છે. તો મંદિરોની સ્થાપના પણ સ્વામિનારાયણ સંપ્રદાય થકી કરવામાં આવે છે ખરી? આપના સંપ્રદાય થકી કરવામાં આવે? હું તો એક સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ છું અને અમારા ભગવાને આ મંદિરો બનાવ્યા. એની અંદર અનેક જગ્યાએ, માનો કે જૂનાગઢની અંદર સ્વામિનારાયણ મંદિર બનાવ્યું, એમાં સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી છે. આ ગરડા મંદિર છે, અમદાવાદ કાળુપુર મંદિર છે, વડતાલ મંદિર છે, બધી જ જગ્યાએ મહાદેવના સ્થાપના કરવામાં આવી છે. અને મહાદેવની સ્થાપના કરવામાં આવી એટલું નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હું વ્યક્તિગત મારી વાત કરું તો મેં એટલા વર્ષની અંદર મેં સ્વયં પોતે 10 રામજી મંદિરો બનાવ્યા અને એની પ્રાણ પ્રતિષ્ઠાઓ કરી છે, 5 શિવાલયો બનાવ્યા, 3 માતાજીના મંદિરોના નિર્માણ કર્યા અને એની પ્રાણ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના હાથે કરી. તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હોવા છતાં અમે તો રામજી મંદિરના નિર્માણ કર્યા, એની પ્રતિષ્ઠાઓ કરી, મહાદેવના મંદિરોના નિર્માણ કર્યા, એની પ્રતિષ્ઠાઓ કરી. એટલે અમે તો સનાતનની અંદર સાધુ થયા પછી કોઈ પણ જગ્યાએ કોઈ મંદિરનું નિર્માણ કરવાની જરૂર ને આવશ્યકતા હોય અને લોકો આપણને કહે કે આ બનાવો તો બનાવીએ. અને એમાં સાધુને એવી કોઈ મર્યાદા નડતી હોય એવું હું નથી માનતો.
સ્વામી ખાસ આપના સંપ્રદાયમાં એવું છે કે જે મહારાજજી હોય, લાલજી મહારાજ એટલે કે પૂજ્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદ મહારાજજી છે, એમનું આદેશ એ સાધુ અને સ્વામીઓ માટે એનું પાલન કરવું એ અનિવાર્ય બાબત હોય છે. એમની કાર્ય પદ્ધતિ જોઈએ સંપ્રદાયને લઈને કે ધર્મને લઈને, તો એ કયા પ્રકારની છે અને કેટલી લાભકારી સાબિત થઈ શકે? અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ પોતે એક ખૂબ જ્ઞાની અને વિદ્વાન છે. સનાતન ધર્મના ખૂબ અભ્યાસો અને બારીકાઈથી ઘણા શાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી આટલા હજારો પ્રવચનો એમના થઈ ગયા, પણ આજ દિવસ સુધી હજી એમના પ્રવચનની અંદર ક્યાંય કોઈ ખામી કાઢી શકતું નથી. એવા સનાતનના એક એક મુદ્દા ઉપર દરેક લોકોને ઈશ્વર સાથેની ખૂબ આસ્તિક અને ધાર્મિક ભાવનાઓ વધે એવા એમના સતત કાર્યક્રમો અને વિચરણ સત્સંગની અંદર થઈ રહ્યા છે. આ રક્તદાન, સમૂહ લગ્નના કાર્યક્રમો, સમૂહ યજ્ઞ પવિત્ર કાર્યક્રમો, યજ્ઞો, આ બધાથી ખૂબ સનાતન ધર્મના મુમુક્ષુ લોકોની ભગવાનમાં ખૂબ આસ્થા અને શ્રદ્ધા વધે અને ખૂબ અમારા જે આપણા ગુજરાતના અને દેશના મોટા ધર્માચાર્યો હોય એની અંદર પણ અનેક વખત એમને બેસવા ઉઠવાનું થયું, તો એમના વ્યક્તિત્વના, એમના કાર્યને જોઈને આ સનાતન ધર્મના મોટા ધર્માચાર્યો પણ એમના માટે ખૂબ ગર્વ અનુભવે એવું નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજનું વ્યક્તિત્વ અને જીવન અને કાર્ય રહ્યું છે. એક પ્રશ્ન પૂછે એટલે કે રોલ કરવાનો છે ને? સ્વામી, છેલ્લો પ્રશ્ન અંત તરફ આપણે જઈએ. સાધુ બન્યા પછી ઘણી સમયે આલોચના, ટીકા, ટિપ્પણી આ બધું સહન કરવું પડતું હોય છે. એ કેટલું ભારે એ પચાવવું પડતું હોય છે કે પછી એવું હોય છે કે ભાઈ સાધુ બન્યા છે તો લોકો તો ટીકા કરવાના, એ બાબતે આપનો મત શું છે? સાધુ બન્યા પછી તકલીફ તો ઘણી હોય છે, પણ આપણી એક ભારતીય દેશમાં સનાતન સંસ્કૃતિની અંદર એક વાત બહુ મહત્ત્વની છે કે સાધુ અને સ્ત્રી આના ઉપર એલિગેશન કરવાની વર્ષો જૂની આદતો છે. અને સાધુ ને સ્ત્રી ઉપર એલિગેશન થાય એમાં અમુક વર્ગ એવો હોય કે એને બહુ મજા આવે. પણ હું એટલા વર્ષના સાધુ થયા પછી એવું અનુભવું છું કે કોઈ પણ સાધુ પર આક્ષેપ થાય એમાં હું એમ નથી કહેતો કે આક્ષેપો ખોટા જ હોય, ઘણા આક્ષેપો સાચા હોય, પણ જ્યારે કોઈ મોટા મહાપુરુષો, સાધુ સંતો એના ઉપર આક્ષેપો થતા હોય ત્યારે એની અસરો બહુ મોટી ભોગવવી પડતી હોય છે. અને એ અસરો કોને ભોગવવી પડે? કે જેને સમાજ વચ્ચે જઈને ધર્મનું કામ કરવું છે, જેને સમાજના ઉત્થાનના કામ કરવા છે, જેને ભગવા વસ્ત્ર પહેરી અને લહેરને મોજ મસ્તી કરવી છે એને કાંઈ ચિંતા નથી, પણ હા, જેને નાટકબાજી કરવી છે, જેને ભગવા વસ્ત્ર પહેરી અને એનો મિસયુઝ કરવો છે, પણ જેને સમાજ વચ્ચે જઈને કામ કરવું છે, જેને પદયાત્રા કાઢવી છે, જેને યજ્ઞ કરવા છે, જેને મંદિરો નિર્માણ કરવા છે, જેને સમાજ પાસેથી પૈસા લઈને કંઈક સામાજિક એવા કામ કરવા છે, એ સાધુને બહુ તકલીફ પડે છે. અને એને એ તકલીફ પડે છે કે સમાજની જે સાધુ પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ છે એ ડગમગી જાય છે કે આમાં અમારે સાચા કોને માનવા અને ખોટા કોને માનવા. અને આ તમારી પ્રેસ મીડિયાની દુનિયા છે એ ઘડીકમાં કોઈકને હીરો બનાવી દે છે અને ઘડીકમાં કોઈકને ઝીરો બનાવી દે છે. તો અમે અમારી સાધુતાને પ્રસ્થાપિત કરવા માટે અમારા જીવનની અંદર કેટલાય સંઘર્ષ વચ્ચે આગળ વધતા હોઈએ, અને એમાંય ક્યાંય નાની મોટી ભૂલ થઈને એમાંય જો પોલિટિકલ રાજકારણ લાગી ગયું તો અમારી તો જિંદગીને ધૂળધાણી કરી નાખે. એમાં જે ખોટા નાટકબાજ હોય એને તો કાંઈ ચિંતા ન હોય, પણ જે સમાજની અંદર ભગવાનના ડરથી જે જીવન જીવે છે, જેને સમાજની મર્યાદાની બીક છે, એવા સાધુઓ ઘણી વખત આમાં પરેશાન હેરાન થઈ જતા હોય છે.
માટે સમાજની અંદર દરેક પ્રકારના લોકો હોય, ભગવાન દરેકને સદબુદ્ધિ આપે અને ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર દરેક ધાર્મિક જગતના લોકોને હું એ પણ અપીલ કરીશ કે કોઈ પણ ધર્માચાર્યના જીવન વિશે આપ જાણી સમજી વિચારીને એના માટેનો આપ અભિગમ નક્કી કરો. કોઈના કહેવાથી કે કોઈની બાબતની અંદર આપ વ્યક્તિગત રીતે જ્યાં સુધી એ ન સમજો કે ન જાણો ત્યાં લગી તમારા અભિગમને એ સાધુ સંતો પ્રત્યેનો એવો ન બનાવો. બિલકુલ. ખૂબ ખૂબ આભાર સ્વામી, આજે અમારી સાથે એક સારો એવો સંવાદ કરવા માટે. અને ધર્મ એ ખરા અર્થમાં શું છે, સાધુ ખરા અર્થમાં શું છે, ખોટા આડંબર, ખોટી વાતો, ખેસ ધારણ કરી લીધો એના મતલબ એ નથી, પણ એ ખેસ ધારણ કર્યા પછી, ભગવો ધારણ કર્યા પછી એ જવાબદારી કેટલી નિભાવવી, એ સમાજ માટે, એ સંસાર માટે, લોકો માટે, ધર્મસ્થાનોની સ્થાપના કરવી, સત્ય સાથે ચાલવું, લોકોની આલોચનાને અવગણી અને લોકો સાથે રહેવું, અને એમ છતાં પણ ધર્મનો પ્રચાર કરવો, અને એ જ એકતા સાથે આગળ વધવું કે જેની સાથે સંપ્રદાય અને સાથે જ સનાતન ધર્મની ધ્વજા છે એ અવિરત ફરકતી રહે, એ દિશામાં જે આપ સ્વામી કામ કરી રહ્યા છો, અમને ઘણું આપના પાસેથી શીખવા મળ્યું. અને અપેક્ષા રાખીએ કે જે જોવાવાળો વર્ગ છે એ પણ સાચી હકીકત સમજે અને એને અનુરૂપ એનું આચરણ કરે, તો આવનારા સમયમાં જે મજબૂતાઈ સનાતન ધર્મને જોઈએ છે એ ચોક્કસથી મળી રહેશે. નમસ્કાર.